નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે વિધિવત રીતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તેમણે પોતાનો કાર્યભાર સંભાળ્યો. જગદીશ વિશ્વકર્મા તેમણે આજે કાર્યભાર સંભાળ્યો. ગઈકાલે પણ સમગ્ર દિવસ દરમિયાન આપણે ઘણી બધી ચર્ચા કરી તેમના વિશે અને સાથે જ કયા કયા પડકારો ખાસ કરીને છે અને હવે આવનારા સમયમાં આજે ખાસ કરી જ વાત કરીશું કે પદભાર સંભાળ્યો છે ત્યારબાદ હવે શું મુખ્ય કામ ખાસ કરીને કયું છે. સૌથી પહેલું કામ આપણે વાત કરીએ તો જે મંત્રીમંડળ વિસ્તરણની અટકળો ચાલી રહી છે, સમગ્ર મંત્રીમંડળ બદલાશે, કેટલું વિસ્તરણ થશે, આ તમામ બાબતો છે. ક્યાંક ક્યાંક જે સીએમની વાત કરી રહ્યા છીએ તેને લઈને પણ શું ખાસ આગામી સમયમાં આવી શકે છે, કેમ કે આ બદલાવ જે થયું છે ત્યારબાદ હવે કેવા બદલાવ જોવા મળશે ગુજરાત ભાજપમાં અને ગુજરાતના રાજકારણમાં, ગુજરાતની રાજનીતિમાં, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. સાથે જ આપણે ખાસ જે આ પ્રકારે વાત કરીએ તો ત્યારબાદ જે ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે 2026માં જે આવવાની છે તે આપણે કહીએ છીએ 2027નું જે ઇલેક્શન છે, આ એક મહત્ત્વની જે ચૂંટણીઓ છે કે જગદીશ વિશ્વકર્મા માટે રહેવાની છે. એમના નેતૃત્વમાં 2021માં જે કોર્પોરેશનની ચૂંટણીઓ હતી અને તેમાં આપણે વાત કરીએ તો જે 160 સીટો 192માંથી તેમણે મેળવી હતી અને એક સારું એવું પ્રદર્શન ત્યારે પણ જે જોવા મળ્યું હતું તેમના નેતૃત્વમાં. ત્યારે હવે આજથી જે તમને કાર્યભાર સંભાળ્યો છે ત્યારે કેવા પ્રકારે ખાસ જે આપણે વાત કરીએ તો તેમની રણનીતિ જોવા મળી શકે છે તેની આપણે વાત કરીશું. તેની સાથે જે 5 વર્ષનો કાર્યભાર જે સી.આર. પાટીલનો વાત કરીએ અને ત્યારબાદ હવે જે જગદીશ વિશ્વકર્માનો જે સમય આવ્યો છે ત્યારે બંનેની કામની નીતિઓ કેવી રીતની અલગ છે અને ગયા 5 વર્ષ કેવા હતા તેમાં જે અનેક વિવાદોની આપણે વાત કરીએ તે સામે આવ્યા હતા. ત્યારે જગદીશ વિશ્વકર્મા કેવી રીતે પોતાની જે રણનીતિ સાથે આગળ વધશે, તમામ કાર્યકરો સાથે, સંગઠન સાથે, સરકાર સાથે એક બહોળો અનુભવ છે, લોકો સાથે જોડાયેલા છે, તમામ કાર્યકરો સાથે જે જોડાયેલા છે તમામને ઓળખે છે સારી રીતે, ત્યારે તેમની રણનીતિ ખાસ કરીને કેવી હશે આગામી સમયમાં તે પણ ચોક્કસથી મહત્ત્વની ચર્ચા કે જે અહીંયા બની રહેવાની છે અને એના જ મુદ્દે આપણે આજે ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે મારી સાથે હાલ એક મહેમાન જોડાઈ ગયા છે, પ્રશાંતભાઈ ગઢવી મારી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક. સ્વાગત છે આપનું પ્રશાંતભાઈ નિર્માણ દિવસમાં. સૌથી પહેલાં તો આપણાથી શરૂઆત કરીએ. ગઈકાલે જે તમામ વાત હતી, નિશ્ચિત હતું, એક જ માત્ર ફોર્મ ભરાયું, આજે વિધિવત રીતે હવે તાજપોશી પણ થઈ ગઈ છે, ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે. સી.આર. પાટીલે તેમની ખુરશી પર તેમને બેસાડ્યા છે. હવેનો સમય કઈ રીતનો આપ જુઓ છો જગદીશ વિશ્વકર્મા માટે? કારણ કે ઘણા બધા પ્રશ્નો છે, સંગઠનના પણ પ્રશ્નો છે, સરકારના પણ પ્રશ્નો છે, લોકોના જે અવિશ્વાસની અમુક બાબતો છે તેનો પણ પ્રશ્ન છે, ગ્રામીણ લેવલે ભાજપને હજી મજબૂત કરવાની છે તે પણ પ્રશ્ન છે. કઈ રીતની રણનીતિ સાથે જગદીશ વિશ્વકર્મા આગળ વધશે? મારો અવાજ આવે છે? જી ઓકે. ઘણા લાંબા સમયથી ચાલતી બધી અટકળોનો એક સુખદ અંત. સુખદ એટલા માટે કે લોકો જે રીતે ઈચ્છતા હોય કે ભાઈ પ્રોપર પ્રદેશ પ્રમુખ આવે, સ્થાનિક આવે, સ્થાનિક એટલે ગુજરાતમાં જ વધારે રહેવાના હોય, ગુજરાતના કાર્યકરો માટે કામ કરવાના હોય એવા પ્રમુખ આવે, એવી બધી અટકળોનો એક. અને જે ભારતીય જનતા પાર્ટી એની રીતે જ્ઞાતિગત સમીકરણ મેચ કરવાનો પ્રયત્ન કરતા હતા, હવે આપણને ખ્યાલ આવે છે કે વિલંબ કેમ થયો તો. માનો કે ઓબીસી ચહેરો અને પણ અમદાવાદથી આ ચહેરો લાવો હતો, એટલે આપે જેમ કહ્યું એમ કે પ્રદેશ પ્રમુખ આવે અમદાવાદથી તો ડેફિનેટલી મુખ્યમંત્રી અમદાવાદના ન હોઈ શકે, ન રહી શકે અથવા આપી ન શકે ટેકનિકલી. આમ તો ભારતીય જનતા પાર્ટી શક્ય છે આ બેનું કોમ્બિનેશન એ લોકોને બીજા 2-3 વર્ષ ચલાવવું હોય તો ચલાવી શકે છે, પણ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રોટોકોલ પ્રમાણે સીએમ ને બદલવાની તૈયારી થતી હશે એટલે અમદાવાદથી પ્રદેશ પ્રમુખ આપી દે તો 1-2 મહિનો પેરેલલ ચાલે ને મહિના 2 મહિનામાં આપણે નવા મુખ્યમંત્રી સાથે નવું મંત્રીમંડળ પણ જોઈ શકીએ છીએ. હવે જગદીશભાઈ પ્રદેશ પ્રમુખ તરીકે તાજપોશી કરી તો આમ જોવા જાવ તો 2 વર્ષનો કાર્યકાળ છેલ્લા 2 વર્ષનો એવો હતો જેમાં સી.આર. પાટીલ સાહેબ પોતે એક્સટેન્શન પર ચાલતા હતા. 2 વર્ષમાં એમણે પોતે પણ માનસિક રીતે એક ઓટો મોડ કહી શકાય, જેને મોનોટોનસ કહી શકાય એવી કામગીરી કરતા હતા. કારણ કે એમને પોતાને ખ્યાલ હતો 2020માં નિમણૂક થઈ, 2023માં એમને કાર્યકાળ પૂરો થતો હતો, કદાચ એક્સટેન્શન આવે 3 વર્ષનું એટલે રિપીટ થાય અથવા તો એમને આ પદ ઉપરથી કાયદેસર જે રીતે પદ નિયુક્ત નવા આવે એને આપવાનું હતું. એટલે 2 વર્ષથી સી.આર. પાટીલ જે એમના ઓરિજિનલ 3 વર્ષના કાર્યકાળમાં જેટલા સક્રિય હતા એ પ્રમાણ અને પ્લસ 24માં ચૂંટણી પછી, લોકસભાની ચૂંટણી પછી પોતે કેન્દ્રમાં મંત્રી બન્યા એટલે થોડું ઘણું ફોકસ ઘટતું ગયું. એટલે છેલ્લા ખાસ 1 વર્ષથી ચૂંટણી લોકસભાની પત્યા પછી આ 1 વર્ષથી
ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સુસુપ્ત અવસ્થામાં હતું. કોઈ નવા કોલ, કોઈ નવું ડિસિઝન, કોઈ નવી પોલિસી લાવી શકાતી નહોતી. અને આ એક વર્ષની સુસુપ્તામાં કાર્યકરોમાં અંદર ખાને ખૂબ નારાજગી હતી. અંદર ખાને ખૂબ કાર્યકરો થોડા નિરાશાજનક, નીરસ ચાલતા હતા કે ભાઈ હવે પ્રમુખ કંઈ કરતા નથી, આપણા ભાગે કંઈ કરવાનું આવતું નથી, આપણી સામું કોઈ જોતું નથી, અને કોઈ નવા પ્રમુખ બેસાડે તો એની રીતે રોજબરોજનું કામ લે, નવી સંગઠન ટીમ બનાવે, ટીમમાં કોઈનો સમાવેશ થાય, આપણે નહીં તો આપણા ઘરમાંથી કોઈક આવે, આપણે નહીં તો આપણા ગ્રુપમાંથી કોઈ આવે. આવી બધી ચર્ચામાં લોકો રાહ જોઈને મીટ માંડીને બેઠા હતા. અને સંગઠનનું એક ચોક્કસ પ્રકારનું માળખું રચાય તો, કારણ કે કામ તો જો કામનો ઢગલો છે, કામનો તૂટો નથી, કાર્યક્રમોનો તૂટો નથી. ભારતીય જનતા પાર્ટીમાં રોજ નવા કાર્યક્રમો આપવામાં આવે છે, અને કાર્યક્રમો આપવા માટે પહોંચાડવા માટે મેઇન એમનો રથ કહેવાય એ કાર્યકરો હોય છે. એટલે કાર્યકરો અત્યારે જુસ્સાથી કામ નહોતા કરતા છેલ્લા 1.5 વર્ષથી, અને પરાણે કામ લેવડાવવું પડતું હતું લોકોને. માંડ હવે સાદી ભાષામાં કહીને પંપ મારીને પાડી કે ભાઈ જરા આટલું આવવું પડશે, ભાઈ જોઈ લે ને યાર, હવે થોડોક સમય, ભાઈ જોઈ લે ને આવવું પડશે. એમ આ નીરસતામાં એક મોટો રસ પૂરવાનો છે. સૌથી મોટો પડકાર જગદીશભાઈ માટે આ છે કે બધાને કેવી રીતે કામે લગાડવા, બધાને રસ કેવી રીતે આવે અંદર કામ કરવા માટે. ત્રીજું, બોડી આખી પિરામિડ સ્ટ્રક્ચરથી તૈયાર કરી અને બને એટલાનો મેક્સિમમ સમાવેશ, બને એટલા પાસેથી કામ લેવડાવવું, અને તમામ જિલ્લા 33 અને હવે એક ઉમેરાયો એટલે 34 જિલ્લા જેટલા આપણા તાલુકા પંચાયત છે, 231 જેટલા, એ બધાની આખી બોડી બને, ટીમ બને. એ ટીમ ઓટો મોડ પર કામે લાગે અને કામ એમનું છેક પ્રદેશ પ્રમુખ સુધી ફીડબેક મિકેનિઝમથી પાછું આવે. આ આખું સાયકલ પૂર્ણ કરવા માટે જગદીશભાઈએ બહુ બારીકાઈથી, અત્યારે શું હતું, શહેર પ્રમુખ હતા 2020 થી 18 થી 21 સુધી, 16 થી 21 સુધી. 21 પછી મંત્રી એક વિભાગ પૂરતા સીમિત હોય, એટલે ઓફિસ, મંત્રાલય, વિભાગ અને પછી નાના મોટા કાર્યક્રમો. હવે એમને આખા ગુજરાત ભાજપનું ધ્યાન રાખવાનું છે, વત્તા જે ભાજપની એક બંને રીતની ઇમેજ, પોઝિટિવ, નેગેટિવ. પોઝિટિવ એટલે કંઈ પણ કરો ભાજપ જીતવું જોઈએ, જીતતું આવ્યું છે, એ જીતતા આવ્યાનો વિશ્વાસ અકબંધ રાખવાનો. અને નેગેટિવ કે જનતામાં ભાજપ પ્રત્યે નારાજગી વધતી જાય છે, કાર્યકરો પ્રત્યે લોકોની નારાજગી વધતી જાય. તમે જે સોસાયટીમાં રહેતા હોય ત્યાં કોઈ ભાજપનો કાર્યકર હોય તો તમે જેને કહેતા છો ભાઈ શું મોટા ભાજપના ઝંડા લઈને ફરે છે, એક રોડ તો તારાથી હરખો થતો નથી, અહીંયા ડામર તો અમે પાથરી શકતા નથી. આ જે નારાજગી લોકોની, એને પોઝિટિવ વેમાં કન્વર્ટ કરાવવા માટે કાર્યકરોને જે એક પ્રોત્સાહન આપવાનું છે, પ્રેરણા આપવાની છે, એ સૌથી મોટો પડકાર છે. જી તપનભાઈ, તપન જયસ્વાલ આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. સ્વાગત છે આપનું તપનભાઈ. આપનું પણ શું કહેશો આપ, જે પ્રકારે આપણે વાત કરીએ CR પાટીલનો કાર્યકાળ, તેમાં લોકસભાની ચૂંટણી જે 26 જીતવાનું લક્ષ્યાંક હતું, પરંતુ એક જે આપણે વાત કરીએ તો બનાસકાંઠાથી એક સીટ જે ગઈ, તેનો પણ આજે સવારે તેમણે ઉલ્લેખ કર્યો CR પાટીલે. અને હવે આવી આ જે નવું નામ આવ્યું છે જગદીશ વિશ્વકર્મા, 2027ની ચૂંટણી છે, ત્યારબાદ જે લોકસભાની ચૂંટણી આપણે વાત કરીએ તો કઈ રીતનું કાર્યકાળ આપ જુઓ છો જગદીશ વિશ્વકર્માનો? ભાજપ માટે CR પાટીલનો જે કાર્યકાળ રહ્યો એ સુવર્ણ અક્ષરે લખાય એવું છે, અને એ સુવર્ણ અક્ષરે જે ઇતિહાસ લખાયો છે તેને બરકરાર રાખવો, તેને જાળવી રાખવો એ મોટી ચુનૌતી છે જગદીશ વિશ્વકર્મા માટે. નો ડાઉટ એમનો અનુભવ છે, ગુજરાતમાં ભાજપનું માળખું છે, ગુજરાતના કાર્યકરો છે, ગુજરાતમાં એક ભાજપનો દબદબો છે. વિપક્ષ અહીંયા નામ પૂરતો પણ નથી, પરંતુ જે CR પાટીલ સાહેબે જે એક માપદંડ ઉભો કરી છે એનાથી આગળ જવું અથવા તેને જાળવી રાખવું એ ખૂબ પડકારજનક છે. આપણે આશા રાખીએ છીએ કે જગદીશભાઈ આ CR પાટીલનો જે દબદબો છે એ જાળવી રાખે, પણ એમના માટે પડકારો પણ એટલા જ રહેશે, કારણ કે સંગઠન ઘણા સમયથી સુસુપ્ત અવસ્થામાં હતું, નિર્ણયો નહોતા લેવાતા, કાર્યકરોમાં થોડી ઘણી હતાશા હતી, અને એના કારણે જે નવો દોરી સંચાર કરવાનો છે એ ખૂબ એમને ઝડપી કરવો પડશે, કારણ કે હવે ટૂંક સમયમાં કેટલીક નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી આવે છે. કદાચ એવું પણ બને કે વન નેશન વન ઇલેક્શનનો પ્રયોગ સ્થાનિક ચૂંટણીથી ગુજરાતમાંથી શરૂ થાય, પરંતુ એના માટે જગદીશભાઈએ કમર કસવી પડશે. હવે આવનારો સમય એ ભાજપ માટે કેવો જગદીશભાઈ કમળ ખીલવે છે એ જોવાનું.
જી ચોક્કસથી આવનારો સમય કેવો હશે તે ચોક્કસ જોવાનું રહેશે. તપનભાઈ, આપને હવે આગળ જતાં જે વિસ્તરણ પણ થવાનું છે તે સૌથી પહેલું કામ હશે. આ સિવાય અન્ય જે પડકારો, ખાસ કરીને આપણે વાત કરીએ તો યુવા શક્તિને પણ આગળ લાવવાની છે. તે પોતે એક યુવા નેતા તરીકે જે અત્યારે ઓળખાય છે અને યુવા શક્તિ બૂથ લેવલનું કાર્ય છે તે પણ આગળ લાવવાનું છે, ગ્રામીણ લેવલે મજબૂત કરવાની છે. તો તેમની રણનીતિ સી.આર. પાટીલ કરતાં કઈ રીતની અલગ હશે તેમના સ્વભાવ પ્રમાણે? અત્યાર સુધી તેમણે જે પ્રકારની કામગીરી કરી છે તે સી.આર. પાટીલ સાહેબ છે ને એક એગ્રેસિવ હતા. એગ્રેસિવનેસ એમનામાં દિક્કત હતી. અને જગદીશભાઈ હંમેશા એમનો સૌમ્ય ચહેરો જ રાખ્યો છે. એ મંત્રી પદે હોય કે અમદાવાદ શહેરમાં સંગઠન માટે. હવે એમની કાર્યપ્રણાલી અત્યારથી આપણે કેવી મુશ્કેલ છે. આપણે સી.આર. પાટીલ સાહેબ જેવી એગ્રેસિવ નહીં હોય એવું તો અંદાજો કરી શકાય છે. પરંતુ સોફ્ટનેસથી કેટલાક નિર્ણયો બહુ સારા લેવાતા હોય, સમાધાનો થતા હોય છે. અને એગ્રેસિવનેસથી આક્રમકતાના કારણે વિરોધીઓ સ્પષ્ટ થતા હોય. હવે કઈ કાર્યપ્રણાલીથી જગદીશભાઈ કામ કરશે એ તો હવે એમના પર ડિપેન્ડ છે. પણ આશા રાખીએ કે જગદીશભાઈ પણ સંગઠન લેવલ જે સી.આર. પાટીલ સાહેબે જે ચિત્ર છે એ ચિત્રમાં એ ચીલામાં આગળ જાય અને ભાજપને નવી ઇનિંગ શરૂ કરાવે. જી પ્રશાંતભાઈ, જગદીશભાઈની વાત કરીએ તો આજે સવારે સંબોધન પર કદાચ આપણે સાંભળ્યું હશે. તો જે આપણે એમને પહેલાં પણ સાંભળ્યા છે, પરંતુ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આ પહેલું સંબોધન તેમનું હતું. કંઈક અંશે થોડું ઘણું એગ્રેસિવ આપને લાગ્યું હશે. શું અલગ લાગ્યું એ મંત્રી હતા ત્યારનું જો સંબોધન આપણે વાત કરીએ અને આજનું જો સંબોધન આપણે વાત કરીએ? ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો, ઘણા બધા નેતાઓનો તેમણે એક સાથે જેટલા બધા નામ લીધા અને તેમનો ઉલ્લેખ કર્યો કે આ બધા જે કાર્યકરો છે જેમણે ભાજપને બેઠી કરી છે. કઈ રીતનું અલગ સંબોધન લાગ્યું આજે આપને એમનું? એટલે આમાં કેવું છે કે આપણે આજ સુધી પ્રદેશ પ્રમુખ જે જોયા છે, માનો કે પહેલા સી.આર. પાટીલ સાહેબ, હવે આમ સુરત પણ રહેતા મેક્સિમમ દિલ્હી, કારણ કે છેલ્લી 3 ટર્મથી એ સંસદ સભ્ય હતા. એ પોતે ગુજરાતના ઘણા બધા નેતાઓને, એટલે એ લેવલના નેતાઓ કે ધારાસભ્યોને પણ નામથી નહોતા ઓળખતા. એટલે જોયા હોય કારણ જોયે ના ઓળખતા હોય. એમ જગદીશભાઈ તો સ્થાનિક ગુજરાતમાંથી જ આવે છે, ગુજરાતમાં જ કામ કરેલું છે. એમાં બી અમદાવાદ શહેર પ્રમુખ તરીકે કામ કર્યું અને ત્યારબાદ મંત્રી તરીકે. હવે મંત્રી તરીકે શું તમામ કાર્યકર, નેતાઓ અને ધારાસભ્યો એમની પાસે કામ લઈને આવ્યા હોય, એમના વિભાગનું કંઈક ને કંઈક. એટલે બધાને એમણે એક લેવલે એમની સાથેનો એક ઘરોબો ધરાયો હોય, કારણ કે એમાં બી એ સહકાર મંત્રી હતા. હવે તમને ખબર છે ગુજરાતના 18,400 ગામડા, એમાં 14,700 ગ્રામ પંચાયત, એટલે બધા જ ગ્રામ પંચાયતને ક્યાંક ને ક્યાંક સહકાર સાથે લેવા દેવા હોય. એટલે દરેક ગામના છેવાડાના માનવીઓએ પણ એમના વિસ્તારના કાર્યકરોને લઈને જગદીશભાઈનો સંપર્ક કર્યો હોય કોઈક ને કોઈક કારણથી. એટલે ક્યાંક નામ જોગ ઓળખતા હોય. વત્તા જેટલા સિનિયર નેતાઓ, એમના માટે જે મોટો પડકાર એમના કરતા બી સિનિયરો માટે, કારણ કે જગદીશભાઈની ઉંમર 52 વર્ષ અને અમુક હજી પણ એવા છે જે લોકો 75-80 વર્ષના અને 40-40 વર્ષનો ભાજપનો અનુભવ ધરાવે છે. એટલે એ બધા જોડે કેવું માન સન્માન જળવાઈ રહે. મોટા પાસેથી બી કામ લેવડાવે, એટલે એમને ગુરુ બનાવીને અથવા તો એમને માર્ગદર્શક બનાવીને અને નાના કાર્યકરોને પ્રાણ ફૂંકીને યુથને કેવી રીતે એટ્રેક્ટ કરી અને એ ઈચ વન બ્રિંગ વન, કે નવો યુવા બીજા કેટલા નવા યુવાને જોડી શકે એ લેવલનું કામ કરવું છે. એટલે તમને એમનું ભાષણ આજે આક્રમક. અને મેં કીધું એમ કે અત્યાર સુધી માત્ર એક વિભાગ પૂરતા સીમિત હતા. એમના ભાષણ તમે જો અમદાવાદના હોય, પણ બીજા છેલ્લા 5 વર્ષમાં મંત્રી તરીકે, પ્રભારી મંત્રી તરીકે જિલ્લામાં કામ કર્યું હોય, ક્યાંક ને ક્યાંક મંત્રી તરીકે એમને બીજા વિધાનસભાની જવાબદારીઓ પણ આવી હોય, ક્યાંક બીજા રાજ્યોની વિધાનસભાની જવાબદારીઓ પણ આપી છે એમને અને એમણે નિભાવી છે. એટલે એ બધાનો તારણ અને સરવાળો કરી અને એક જીસ્ટ આપી છે કે કેવી રીતે કામ કરવાનું છે, શું કરવું જોઈએ, કેવી રીતે વધારે તડકો છાયો, જે વારંવાર બોલતા હતા કે દરેક કાર્યક્રમોમાં લોકો હાજરી આપવાથી માંડીને તનતોડ મહેનત કરવા સુધીના જે કામ કરે છે, તો કાર્યકરોને બુસ્ટ કરવાનો એક પહેલા દિવસથી એમણે પ્રયત્ન કર્યો. હવે આગામી સમયમાં કેવી રીતે, કાલ સવારથી માનો કે આજે આ પત્યું તો બપોર પછીના કાર્યક્રમો એમના શું હશે? પહેલો એક 15-20 દિવસ તો સતત પહેલા એમના સન્માન વિધિ ચાલશે, લોકો એમનો સન્માન કરશે, લોકો એમનો આભાર વિધિ વ્યક્ત કરશે અને બધું કરશે. પણ પછી કામ કેવી રીતે ફટાફટ, કારણ કે સૌથી પહેલું શું છે, જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની નિમણૂક ઘણા સમયથી થઈ હતી. એ લોકોને આદેશ હતો કે જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખ ના આવે ત્યાં સુધી એ લોકો એમની ટીમ ના બનાવે. એટલે દરેક જિલ્લાનો એમને પ્રવાસ કરી જિલ્લા તાલુકાની ટીમ બનાવવાની, એ ટીમના નામોની ચર્ચા કરવાની, એ નામોને મોવડી મંડળ સાથે ઓકે કરાવવાના અને પછી દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી મળવાનું, મળીને એમનું કામ જોવાનું, તપાસવાનું
વત્તા જૂના જોગીઓ, જેમ રાજકોટમાં આપણે જોયું કે જૂના જોગીઓને એક્ટિવ કરવામાં આવ્યા, એમ એવા જૂના જોગીઓ જે છેલ્લા 5-10 વર્ષથી સાવ સાયલન્ટ થઈ ગયા છે, નિષ્ક્રિય થઈ ગયા છે, એમને વળી પાછા મેઇન ફોરમમાં કોર સ્ટ્રીમમાં લાવી અને એક્ટિવ કરાવવા, આ બધું કામ એમણે કરવું પડશે. એ એમણે એક અંદેશો એમની રીતે આપ્યો છે. જી તપનભાઈ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવે વિસ્તરણની પણ જે અટકળો છે કે હવે સૌ પ્રથમ કામ કદાચ એ હશે, અને જિલ્લા વાઇઝ આપણે વાત કરી પ્રશાંતભાઈએ, પરંતુ આ તમામમાં સૌરાષ્ટ્રમાં ફરી એક વખત જે ભારતીય જનતા પાર્ટી ને એક પ્રકારે કહી શકાય કે મોટા પ્રમાણમાં જે બેઠી કરવી એ એક મુખ્ય લક્ષ્ય હશે. અને તેમાં જો સીએમ બદલવાની વાત આવે છે તો તે કદાચ સૌરાષ્ટ્રમાંથી આવી શકે છે, પાટીદાર આવી શકે છે, કે પછી જે મંત્રીમંડળ વિસ્તરણ થાય છે તેમાં પણ સૌરાષ્ટ્રને મહત્વનું સ્થાન મળી શકે છે, એવું આપને લાગી રહ્યું છે? શું થઈ શકે છે? જી, મંત્રીમંડળ અને સીએમ બંને બદલાઈ શકે છે. અને સૌરાષ્ટ્રની કેટલાક નેતાઓ જેમની પકડ પોતે ગુમાઈ ચૂક્યા છે, અને એ એવા નેતાઓને ક્યાંક ને ક્યાંક પ્રમોશન કરી અને એમને ફરી ટીમમાં લાવશે. વાત કરીએ આપણે ખાસ કરીને રાજકોટમાં હમણાં છેલ્લા અમિતભાઈ શાહે જે ફંક્શન કરી અને જયેશભાઈ રાદડિયાના જે રીતે વખાણ થયા, એ ઘણા રાજકીય ગલિયારોમાં બહુ જ ચર્ચા ચાલી છે કે જયેશભાઈ રાદડિયાને સારું પ્લેટફોર્મ મળશે. હવે જયેશભાઈ રાદડિયા સિવાય અહીંયા સૌરાષ્ટ્રના પટેલો એક એમણે પાટીદાર સમાજના સંમેલનમાં એક સંદેશો આપ્યો અને ગોપાલ ઇટાલિયાને ખૂબ વેઇટેજ આપી. પોલિટિક્સની અંદર મહારત ધરાવતો પટેલ સમાજે જે આ સંદેશો આપ્યો, ત્યારબાદ ભાજપ એકદમ એક્ટિવ થઈ. ભાજપ એને હળવાશથી નથી લેતી. ગોપાલ ઇટાલિયાને ઉમિયાધામમાં જે રીતે પ્રમોશન કરવામાં આવ્યું, એ સંદેશો ભાજપે બરોબર એને સમજ્યો છે. હવે ભાજપ એનો તોડ લાવશે. ભાજપ કઈ બેસી રહે, ભાજપ એનો સરેન્ડર કરે એ પ્રકારે નહીં થાય, પણ ભાજપ એનો નક્કી તોડ લાવશે. જયેશભાઈ રાદડિયાના સ્વરૂપમાં હોય, મનસુખ માંડવિયાના સ્વરૂપમાં હોય, XY છે. મંત્રીમંડળમાં જો વિસ્તરણ થશે તો ચોક્કસ સૌરાષ્ટ્રનું અને સૌરાષ્ટ્રના પાટીદારોનું વજન વધશે. કારણ કે એમણે જે ઇશારો કર્યો છે એ ઇશારાને સમજવા માટે કે એને ડામવા માટે કે ભવિષ્યમાં કોઈ લડતો ના થાય, એનો તોડ આ મંત્રીમંડળના વિસ્તારમાં જોવા મળશે એવું મારું સ્પષ્ટ માનવું છે. જી પ્રશાંતભાઈ, આપને શું લાગે છે આ મંત્રીમંડળ વિસ્તરણમાં જે કદાચ આ પ્રથમ કામ જગદીશ વિશ્વકર્માનું હોય તો કઈ રીતે આગળ વધશે મંત્રીમંડળનું વિસ્તરણ? અત્યારે જેટલી સંખ્યા છે 17ની સંખ્યા છે, તે વધીને જે ગતમાં 27ની હતી તેટલી થઈ શકે છે, કેટલા ઘટી શકે છે, કોનું નામ એડ થઈ શકે છે? જે પ્રકારની અટકળો અત્યારે થઈ રહી છે, કારણ કે જે એક ઇશારો જે જગદીશ વિશ્વકર્મા અને નરેન્દ્ર મોદીએ સાથે રાખીને આપ્યો હતો કે કદાચ એમનું સ્થાન હવે કદ વધી શકે છે. આ સાથે જ જયેશ રાદડિયા તેમને પણ સાથે રાખ્યા હતા અમિત શાહે, ત્યારે એ જોઈને પણ આપને લાગે કે એમનું કદ પણ હવે મંત્રીમંડળમાં કદાચ વધી શકે છે. આ સિવાય કયા નામો આપને લાગી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે એ નામો વિશે વિચારી શકે છે અને મંત્રીમંડળ બદલાઈ શકે છે કે વિસ્તરણ કેટલું થઈ શકે છે? અત્યારે જે 16 જણા મંત્રીમંડળમાં છે, આપણી પાસે પ્રોવિઝન 25-27 છે, 27 જે ઓફિસ, તો 16 માંથી 24 સુધી મને લાગે છે પહોંચાડવાના હોય, તો જે જ્ઞાતિમાંથી જે આવે છે એને રિપ્લેસ કરે. સે ફોર એક્ઝામ્પલ કોળી સમાજમાંથી કુંવરજી બાવળિયા અને પુરુષોત્તમ સોલંકી, તો કુંવરજી બાવળિયાને ખસેડે એવું મને લાગતું નથી કે રિસ્ક લે. પુરુષોત્તમભાઈને બદલીને કોઈ નવો ચહેરો બીજો લાવે, બીજા બી કોળી સમાજમાંથી મુકેશભાઈ જેવા, તો કોળી કાઢી બીજા કોળી લાવે, બે ઠાકોર, એ ઠાકોરને કાઢી એકાદો ઠાકોર લાવે, આયરને કાઢીને આયર લાવે. આયર એટલે માલધારી સમાજમાંથી જે આવે છે, મૂળભાઈ બેરા ટાઈપના, બરાબર? તો આ રીતે એમ વિચારે. બીજા 2-4 નવા ધારાસભ્યો ઉમેરાય, સવર્ણ વર્ગમાંથી વધારે આવે. સવર્ણ વર્ગ એટલે ખાસ કરીને પાટીદાર, અને અત્યારે લગભગ મારું નોલેજ છે ત્યાં સુધી બ્રાહ્મણ સમાજમાં, એટલે અનાવિલ સમાજમાંથી કનુભાઈ છે, પણ બ્રાહ્મણમાંથી બીજા કોઈ નથી, તો બ્રાહ્મણ ધારાસભ્યો પણ આવે. આંકડો વધારવો છે એટલા માટે એકને વધારે તક આપે, અને એટલા માટે જ અત્યાર સુધી આ પકડી રાખ્યું હતું. કારણ કે જેટલું ખેંચાય સીએમ બદલવા માટે એટલું ખેંચવાનો પ્રયત્ન થતો હતો. તો ડિસેમ્બર સુધીમાં, કારણ કે પછી ફેબ્રુઆરી-માર્ચમાં બજેટ આવે વિધાનસભાનું, એટલે બજેટ નવા મંત્રી નવા વિભાગ સાથે બેસીને સમજણપૂર્વક લઈ શકે. તો મને લાગે છે કે આ મહિનામાં, એટલે નવેમ્બર-ડિસેમ્બરમાં, ઓક્ટોબર કદાચ પતાવી દે દિવાળી, નવેમ્બર-ડિસેમ્બરમાં વિસ્તરણ
ઇવન કદાચ મુખ્યમંત્રી બદલાય અને બધું તૈયારી ચાલુ થાય અને બજેટનું કામ ચાલુ થઈ શકે એ રીતે 25 જણનો સમાવેશ કરે. ઝોન વાઇઝ સૌરાષ્ટ્રમાંથી કેટલા લેવા, ઉત્તરમાંથી કેટલા, અત્યારે દક્ષિણનો દબદબો બહુ બધો દેખાઈ રહ્યો છે, તેમાં થોડા એકાદ બે દક્ષિણમાંથી. નામમાં તો કેવું છે કે આપણે નામ એટલે નથી લેતા કે હવે 156 છે અને બીજા કોંગ્રેસમાંથી આવેલા અર્જુનભાઈ જેવા, સીજે ચાવડા જેવા, જેમ અત્યારે બળવંતસિંહ રાજપૂત, રાઘવજીભાઈ પટેલ, એ બે મૂળ કોંગ્રેસી છે, તો એ બેને કાઢીને બે કોંગ્રેસી ભરે, એમાં સીજે ચાવડા જેવા, અર્જુનભાઈ જેવા, અથવા બીજા કોઈ જૂના આયા હોય એમાંથી લે કોઈને. પછી જે સમયથી પાટીદાર આગેવાન તરીકે આપણે જોયું હશે મોરબી વાળા આપણા કાનાભાઈ એટલે કાંતિભાઈ અમૃતિયા, જેમણે આ બધું કામ કર્યું. આવા કેટ નામ સુરતમાંથી માનો કે આ લાવવા હોય તો સંગીતાબેન પાટીલ, એક લેડીઝ, કારણ કે આ વખતે લેડીઝ એક જ છે ભાનુબેન બાબરિયા, તો એકની જગ્યાએ મને લાગે એ લેડીઝને લાવશે. તો સૌરાષ્ટ્રમાંથી એક દર્શિતાબેન શાહ છે, એ એક તો વાણિયા સમાજમાંથી આવે છે, એટલે એમનો બી સમાવેશ કોઈ રીતે, કારણ કે ટેકનિકલી એક વાણિયા તરીકે હર્ષ સંઘવી છે જ, તો હર્ષને પ્રમોશન મળશે કે અત્યારે આ બાજુ પર આરામમાં મૂકશે. તો શાહમાં જો આવવાનો હોય તો બે જ શાહ છે હવે, અમિત શાહ અને એટલે આપણે એલિસ બ્રિજ વાળા અને દર્શિતાબેન શાહ. આવા બધા ચોખ્ઠા જ્ઞાતિગત સમીકરણના આધારે ગોઠવી અને પોતાની રીતે 25 જણનું મંત્રીમંડળ બનાવે. 2027 સુધી એ 25 જણા કામ કરે, જવાબદારીઓ લે અને ફરી પાછું 27ની ચૂંટણી કેવી રીતે સારી રીતે જીતી શકાય અને આ જ રેકોર્ડને મેન્ટેન કરવો હોય તો કેટલું કામ કરવું પડે એ બધું માર્ગદર્શન આપી અને એમના થકી મને લાગે છે ભાજપ આગળ ચલાવશે. જી તપનભાઈ, આપને શું લાગે છે યુવા ચહેરાઓ કયા આવી શકે છે આ જે નવા મંત્રીમંડળમાં? જેમ એમણે કીધું કે જાતિ વાઇઝ કાપવામાં આવશે, જાતિ વાઇઝ ઉમેરવામાં આવશે, પણ અહીંયા થોડોક દક્ષિણનો જે દબદબો કીધો ને એમાંથી દક્ષિણમાંથી એક બે ઓછા થશે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આમાંથી ઝોન વાઇઝ વધશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો શંકરભાઈ ચૌધરીને કદાચ અધ્યક્ષમાંથી બહાર કાઢી કેબિનેટ કક્ષાનું પોર્ટફોલિયો મળે, અથવા બ્રાહ્મણ સમાજની વાત આવે તો અનિકેત ઠાકરને ચાન્સ મળી શકે. અને સૌરાષ્ટ્રમાંથી જે નામ આપે કે જયંતિ કાદરિયા છે, કાંતિભાઈ અમૃતિયા છે, હીરાભાઈ સોલંકી પણ ચોંકાવનારું નામ આવી શકે કુંવરજીની જગ્યાએ. તો આવા અંદાજા બધા ચાલે છે, પણ ભાજપ કોઈ હાથી ઠોકીને કહી શકે નહીં કે આ ફિલોસોફી કે ભાઈ અમદાવાદના પ્રદેશ પ્રમુખ બન્યા તો અમદાવાદના સીએમ ના હોય, એ ભાજપમાં એ ફિલોસોફી ચાલતી નથી. પણ એમના સમીકરણો અને એમના જે નિષ્ઠાવાન અને એમને લાગતું હોય કે નેક્સ્ટ ટાઈમમાં આ કામમાં આવશે એવા લોકોને જ એ લોકો પ્રમોશન કરે છે. જે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાની ઘણા સમયથી રાહ જોવાય છે કે ભાઈ એમને જે તે સમયે કમિટમેન્ટ આપીને લાવ્યા હતા, તો કદાચ એમનું પણ સમાવેશ થાય. અને આમ ઓવરઓલ જે અત્યારે 70નું મંત્રીમંડળ જે 24નું થાય અને જગદીશ વિશ્વકર્માના જે પોર્ટફોલિયા છે એ જ પોર્ટફોલિયા અને એકાદ બે પોર્ટફોલિયા આગા પાછા કરી બાકીના મંત્રીમંડળનું વિસ્તરણ થાય. ભૂપેન્દ્રભાઈ બદલાશે કે નહીં બદલા એ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે પાટીદાર સામે નવો પાટીદાર ચહેરો એવો હજી સુધી દેખાતો નથી જે સીએમ પદે આરૂઢ થાય. દાવેદારો ગણાય છે, પંચક માંડવી ગણાય છે, લાઈન લાંબી છે, પરંતુ એ સમીકરણ હજી દેખાતું નથી. જે ભૂપેન્દ્રભાઈ દાદા જે એમનું સૌમ્ય સ્વભાવ અને મોવડી મંડળને જોડે રાખીને ચાલવું, એ બે સમીકરણમાં હવે જોઈએ કે મોવડી મંડળ શું નિર્ણય લે છે. પરંતુ શક્યતા ઓછી છે કે સીએમ બદલાય. મંત્રીમંડળનું વિસ્તરણ હું 100% જોઉં. જી પ્રશાંતભાઈ, જે સીએમની વાત કરીએ, બદલાય કે ન બદલાય, પણ ચહેરાની વાત કરીએ કે અને મોટાભાગે એ જ અટકળો છે કે જો બદલાય તો સૌરાષ્ટ્રમાંથી જ લઈ શકે છે સીએમ, તો એ કયું નામ આપને અત્યારે આવે છે? જો સીએમમાં હવે ડેફિનેટલી અમદાવાદમાંથી બંને શક્ય નથી. આપણે જે વાત કરીએ છીએ ભાજપ છે, બધું શક્ય પણ છે, પણ જે ભાજપની પ્રણાલી રહી છે કે ચૂંટણીના 1.5 વર્ષ પહેલા ફેસ બદલે અને નવા ફેસથી ચૂંટણી લડે એટલે ચૂંટણીમાં થોડી એન્ટી ઇન્કમ્બન્સીની અસર ઓછી આવે. હવે પાટીદાર પ્રદેશ પ્રમુખ નથી આપ્યા, પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી આવ્યા છે અને પાટીદારનો 18% વોટ બેંકથી ભારતીય જનતા પાર્ટી પહેલા દિવસથી બીવે છે. એટલે પાટીદાર સીએમ કાઢી અને કાં પાટીદાર લાવે અથવા નોન પાટીદારમાં ફરી પાછો બીજેપી બ્રાહ્મણ જૈન પાટીદારમાંથી સીએમ લાવે.
પણ મને લાગે છે કે સૌરાષ્ટ્ર લેવા પટેલ, કારણ કે અત્યારના કડવા પાટીદાર છે, તો સૌરાષ્ટ્ર લેવા પટેલ ફરી પાછા સીએમ તરીકે લાવે તો સૌરાષ્ટ્રમાં હવે તમે ચહેરો શોધવા માંડો અને જેને પ્લાન્ટ કર્યા હોય. બીજું જે આવશે 156 ધારાસભ્યોમાંથી આવશે કે જે મૂળ ભાજપના હશે, ક્યાંક ને ક્યાંક RSS નું બેકગ્રાઉન્ડ પણ ધરાવતા હશે. એવું કોઈ નામ ચોક્કસથી લાવી શકાય છે, આવશે અને ગમે ત્યારે. આજે આમાં બી અચાનકથી બદલાશે. અને હમણાં જોયું તાજેતરમાં સીએમએ રાજ્યપાલની મુલાકાત પણ કરી છે, 1.5 કલાક બધી જ પ્રકારની ચર્ચા કરી છે, ફંક્શનની ચર્ચા, પ્રાકૃતિક ખેતીની ચર્ચા, બીજી બધી ચર્ચા કરી છે. તો આનું બી મને લાગે છે ક્યાંક ને ક્યાંક અત્યારે ચાલતું હોય તો દિવાળી પહેલા કરે છે. આમ તો દિવાળી પહેલા ન જ કરે, હવે સમય નથી એટલે દિવાળી પછી ગમે ત્યારે વિચારે, અથવા તો પછી સ્ટાન્ડર્ડ સ્ટાઇલ પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બર 2026માં આવું કંઈક વિચારે. ત્યાં સુધી તો બે જણાને જોડે પેરેલલી ખેંચી શકાય, અમદાવાદના સીએમ, અમદાવાદના પ્રદેશ પ્રમુખ. પણ હવે જે આવશે એ સૌરાષ્ટ્રમાંથી, કારણ કે વિજયભાઈ પછી આજે ઓલરેડી આટલા વર્ષ 5 વર્ષ થઈ ગયા છે અને સુપર પાવર સીએમ તરીકે સાઉથમાંથી CR પાટીલ અત્યાર સુધી રહ્યા છે. તો એવું બી બને કે સૌરાષ્ટ્રમાંથી સીએમ આપે અને સાઉથ ગુજરાતમાંથી અથવા ઉત્તર ગુજરાતથી એકાદા ડેપ્યુટી સીએમ આપે, જેથી કરીને એક નવી જળવાઈ રહે. બીજું એવું પણ થાય કે પાટીદાર સીએમ કાઢે અને નોન પાટીદાર સીએમ આપે તો એક ડેપ્યુટી સીએમ પાટીદાર આપે, જેમ વિજયભાઈ સીએમ હતા અને નીતિનભાઈ ડેપ્યુટી સીએમ હતા. આવું કંઈક જો રચાય તો બહુ નવાઈ પામવું નહીં. જી ચોક્કસથી જોઈએ છે હવે શું થાય છે આગળ. પદભાર સંભાળી લીધો છે, હવે આગળ કામ પણ તેમનું શરૂ થઈ જશે અને સૌ પ્રથમ કામ મંત્રીમંડળ વિસ્તરણનું થાય છે કે પછી શું થાય છે તે પણ ચોક્કસથી જોવું રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ, તપનભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.